ઓમ શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ત્રિનેત્ર ભક્તિમાં. મિત્રો, આજે આપણે જાણીશું ગુરુ પૂર્ણિમાના દિવસે તુલસી સંબંધિત આ ઉપાયો કરવાથી ભગવાન વિષ્ણુ તમને આશીર્વાદ આપે છે. હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે જ ગુરુની પણ પૂજા કરવાની માન્યતા છે. તો આજે આપણે જાણીશું કે ગુરુ પૂર્ણિમાના દિવસે, જેને વ્યાસ પૂર્ણિમા અને વેદ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે, હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે. તે અષાઢ મહિનામાં પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષ ગુરુ પૂર્ણિમા 21 જુલાઈ 2024ના રવિવારના રોજ ઉજવવામાં આવશે. ગુરુ પૂર્ણિમાનો મુખ્ય હેતુ ગુરુ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે. આ દિવસે શિષ્યો તેમના ગુરુઓ પ્રત્યે તેમની આદર અને ભક્તિ વ્યક્ત કરે છે. ગુરુ પૂર્ણિમાના જ્ઞાન અને શિક્ષણનું પ્રતીક છે. આ દિવસે તે જ્ઞાનના દેવતા ગણાય છે. ભગવાન વેદવ્યાસે તેમના ઉપદેશો માટે યાદ કરાવવામાં આવે છે કે એટલું જ નહીં, ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની સાથે જ દેવી લક્ષ્મીની પૂજા પરંપરા છે. આવી સ્થિતિમાં ગુરુ પૂર્ણિમાના દિવસે તુલસીના કેટલાક ઉપાયો જેને કરવાથી વ્યક્તિ શુભ ફળ મેળવી શકે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે તુલસી માને લાલ ચુનરી અર્પણ કરો અને એક અપની વસ્તુઓ પણ ચડાવો. આમ કરવાથી વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. ઉપરાંત વ્યક્તિ સંપત્તિ મેળવી શકે છે. જો તમારી કોઈ પણ ઈચ્છા હોય જેને તમે પૂરી કરવા ઈચ્છો છો, તો ગુરુ પૂર્ણિમાના દિવસે પીળા રંગના દોરામાં 108 ગાંઠ બાંધો અને પછી તે તુલસીના વાસણમાં બાંધીને આ સાથે તમારી મનોકામના પૂર્ણ કરવા માટે તુલસી માને પ્રાર્થના કરો. આ ઉપાય કરવાથી વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે અને તમને શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે તુલસીને લાલ રંગનો કલવો બાંધો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિ સકારાત્મક પરિણામ મેળવી શકે છે. આ સિવાય આ દિવસે તુલસીને કાચું દૂધ ચડાવો અને સાંજે ઘીનો દીવો પ્રગટાવો અને તુલસી પાસે રાખો. આ કારણે વહેલા લગ્નની શક્યતાઓ બની શકે છે. સારા નસીબમાં પણ વધારો થઈ શકે છે. જો તમને વારંવાર દેવા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો તેનાથી છુટકારો મેળવવા માટે ગુરુવારે તુલસી માતાને ગાયનું દૂધ ચડાવો અને ઘીનો દીવો કરો. તેમજ શ્રી નારાયણના મંત્રનો 11 વાર જાપ કરવો જોઈએ. ઓમ નમઃ ભગવતે નારાયણ. આમ કરવાથી તમે દેવોથી મુક્ત થઈ શકો છો. આ અવશ્ય કરો. ગુરુ પૂર્ણિમા કથા. જો તમને આ વાર્તા પસંદ આવે તો મિત્રો, ગુરુ પૂર્ણિમાના દિવસે તમારી રાશિ પ્રમાણે આ ઉપાયો કરવાથી આખું વર્ષ ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. સનાતન ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. આ દિવસે જો તમે ગુરુને માન આપવા માટે તમારી રાશિ અનુસાર ઉપાય અજમાવો છો, તો તમારા માટે જ ખૂબ જ શુભદાયક છે. એવું માનવામાં આવે છે કે જીવનમાં સફળતા મેળવવા માટે કોઈક ગુરુની જરૂર હોય છે. ગુરુ પૂર્ણિમાનો તહેવાર આપણા ગુરુઓના આશીર્વાદ મેળવવા, તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ઉજવાય છે. જો કે સનાતન ધર્મમાં કોઈ પણ પૂર્ણિમા તિથિનું વિશેષ મહત્વ છે, પરંતુ ગુરુ પૂર્ણિમા ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. આ દિવસે લોકો તેમના ગુરુઓની પૂજા કરે છે અને તેમના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લે છે. આખા વર્ષમાં પૂર્ણિમા તિથિઓ હોય છે અને તેમાં તમામ વિશેષ રીતે પૂજા કરવામાં આવે છે. પૂર્ણિમા તિથિના દિવસે ચંદ્ર 16 ચરણમાં હોય છે. આ કારણે આ સમય અર્ઘ્ય આપવું અને ચંદ્રની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. આ વર્ષ ગુરુ પૂર્ણિમાનો તહેવાર 21 જુલાઈ રવિવારના રોજ ઉજવવામાં આવશે. આ દરમિયાન જો તમે તમારી રાશિ પ્રમાણે કેટલાક ખાસ ઉપાય અજમાવશો, તો તમને તેનો પૂરો લાભ મળશે. ચાલો જાણીએ રાશિઓ વિશે. હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે.
વર્ષમાં કેટલાક દિવસો એવા હોય છે જ્યારે ઘણા ઋષિમુનિઓના જ્ઞાનની પ્રશંસા થાય છે. તેવી જ રીતે ગુરુ પૂર્ણિમાના દિવસે દરેક ગુરુઓ પ્રત્યે આદર દર્શાવવાનો દિવસ માનવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ચંદ્ર અને ગ્રહો વચ્ચે એક ચોક્કસ જોડાણ રચાય છે, જે લોકોમાં જેને આપણે ગુરુ તરીકે ઓળખીએ છીએ તેના પ્રત્યે ગ્રહણશીલતા પેદા કરે છે. જ્ઞાન અને જ્ઞાનના પ્રતીક એવા ગુરુનું આપણા હૃદયમાં વિશેષ મહત્વ છે. ગુરુઓ તેમના ઉપદેશોથી વિશ્વને પ્રકાશિત કરે છે અને તમને અજ્ઞાનને દૂર કરવામાં મદદ કરે છે. આ કારણથી ગુરુ પૂર્ણિમાની કૃતજ્ઞતા વ્યક્ત કરવી મહત્વપૂર્ણ મનાય છે. તો મિત્રો, સૌ પ્રથમ છે મેષ રાશિ. જો મેષ રાશિના લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈ પણ લાલ અનાજ દાન કરે છે અને લાલ કે કેસરી રંગના વસ્ત્રો પહેરીને પૂજા કરે છે તો તેનો લાભ મળે છે. જો તમે આ દિવસે તમારા ગુરુને લાલ કે કેસરી રંગના કપડાં ગિફ્ટ કરો છો તો તે માટે તમારે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ઉપાયથી તમારી આર્થિક સ્થિતિ પણ સુધરી શકે છે. બીજી છે વૃષભ રાશિ. જો વૃષભ રાશિના લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરે અને સફેદ વસ્ત્રો પહેરે તો તેમના જીવનમાં ખુશીઓ આવે છે. આ દિવસે તમારા ગુરુને સફેદ કે ચાંદીના રંગના વસ્ત્રો ભેટમાં આપો. આ ઉપાયથી તમારા જીવનની સમસ્યાઓ દૂર થાય છે અને ખુશી રહે છે. ત્રીજી છે મિથુન રાશિ. જો મિથુન રાશિના લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે લીલી વસ્તુઓનું દાન કરે છે તો તેમના જીવનમાં હંમેશા ખુશીઓ બની રહે છે. આ દિવસે તમારે લીલા અનાજ અથવા લીલા શાકભાજીનું દાન કરવું જોઈએ. જો તમે આ દિવસે તમારા ગુરુને લીલા રંગના કપડાં ગિફ્ટ કરશો તો તમને તેનો પૂરો લાભ મળશે. જો તમારે સોપારીનું દાન કરશો તો તમારા દાંપત્ય જીવનમાં ખુશી આવશે. કર્ક રાશિ. કર્ક રાશિવાળા લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે સફેદ અનાજ અથવા ખાંડનું દાન કરવાથી સલાહ આપવામાં આવે છે. જો તમે આ વસ્તુનું દાન કરો છો તમારો માનસિક તણાવ દૂર થાય છે. તમારા ગુરુને સફેદ વસ્તુઓ ગિફ્ટ કરવાથી તમારા માટે પણ શુભ મનાય છે. જો તમે આ દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દૂધ દાન કરો છો તો તમારા માટે ખૂબ જ શુભ ગણવામાં આવે છે. સિંહ રાશિ. જો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની સામે ઘીનો દીવો પ્રગટાવો છો તો તે તમારા જીવનમાં ખુશીઓ લાવવાનો ઉપાય મનાય છે. આ દિવસે સૂર્યને જળ અર્પણ કરવું અને સૂર્યના મંત્રોનો જાપ કરવો તમારા માટે વિશેષ ફળદાયી રહે છે. આ દિવસે તમારે મુખ્યત્વે આદિત્ય હૃદય સ્ત્રોતનો જાપ કરવો. આ ખાસ ઉપાય કરવાથી તમારા જીવનમાં ખુશીઓ આવતી રહે છે. કન્યા રાશિ. તમને ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને લીલા મગની દાળ દાન કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે આ દિવસે વિષ્ણુ મંત્રનો જાપ કરો છો તો તમે બધા પાપોથી મુક્તિ મેળવી શકો છો. વિષ્ણુ મંત્રોના જાપ કરવાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહે છે. તુલા રાશિ. જો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે મીઠાઈનું દાન કરો છો અને ગુરુને સફેદ મીઠાઈ ભેટ કરો છો તે તમારા માટે અશુભ રહેશે. સંબંધોમાં સુમેળ અને સારી આર્થિક સ્થિતિ જાળવવા માટે તમારે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવી જોઈએ. તેમને ખીર ચડાવવો જોઈએ. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોને સલાહ આપવામાં આવે છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે લાલ કપડાં વસ્તુઓ જરૂરતમંદોને દાન કરો. તમારા માટે શુભ રહે છે. આ દિવસે તમે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે વિષ્ણુ મંત્રોના જાપ પણ કરી શકો છો. ધનુ રાશિ. જો ધનુ રાશિના લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ અર્પણ કરે છે અને પીળા વસ્ત્રોમાં ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તો તેમના જીવનમાં ખુશીઓ આવે છે. એટલું જ નહીં, આ દિવસે તમે તમારા ગુરુને પીળા વસ્ત્રો ભેટ આપી શકો છો. મકર રાશિ. મકર રાશિને શનિની રાશિ માનવામાં આવે છે. જો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે શનિદેવ સામે શનિ મંત્રનો જાપ કરો અને સરસવના તેલનો દીવો કરો તો તમારા જીવનમાં હંમેશા ખુશીઓ બની રહે છે. કુંભ રાશિ. મકર રાશિની જેમ કુંભ રાશિને પણ શનિની રાશિ માનવામાં આવે છે.
જો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે કાળી વસ્તુનું દાન કરો અને પીપળાના ઝાડને જળ ચડાવો તો તમારા માટે શુભ ફળ આપી શકે છે. મીન રાશિ. મીન રાશિને ગુરુની રાશિ માનવામાં આવે છે. જો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે કેળાના ઝાડને જળ અર્પણ કરો છો અને પૂજા કરો છો, તમારા જીવનમાં સકારાત્મક પરિણામ મેળવી શકો છો. જો આ દિવસે શિવ મંત્રોનો જાપ કરો છો અને ઘણા શુભ ફળ મળી શકે છે. આ દિવસોમાં પીળી વસ્તુનું દાન કરો અને તમારા ગુરુને પીળા વસ્ત્રો ગિફ્ટ કરો. જો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે તમારી રાશિને દાન રાખીને ઉપાય અજમાવો છો તો તમારા જીવન માટે ફળદાયી બની શકે છે. તમારો અભિપ્રાય અમારા માટે મહત્વપૂર્ણ છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા જ વિડીયો જોવા માટે. ધન્યવાદ.